નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો ધોરણ 9માં મેથ્સના લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 5 કમ્પ્લીટ કર્યું. રેડી કે યુક્લિડની ભૂમિતિ, એના વિશે આપણે સારી રીતે ખ્યાલ મેળવો. થિયરી બેઝ ચેપ્ટર હતું, બધી થિયરી આપણે કન્સેપ્ચ્યુઅલ અથવા તો કોન્સેપ્ટ વાઇઝ આપણે ક્લિયર કરી. નેક્સ્ટ ચેપ્ટર આપણું છે સંખ્યા પદ્ધતિ. રેડી બાળકો, જે રીતે ચેપ્ટર ચાલે છે એ રીતે તમારે ફેરબુકમાં ઉતારવાનું છે, જે રીતે ચાલે છે એ રીતે. રેડી, ક્રમ વાઇઝ ચાલવાનું નથી. રેડી, તો પહેલાં આપણે બહુપદી ચલાવ્યું હતું, યામ ભૂમિતિ ચલાવ્યું, હવે તો કે એક તો યુક્લિડ વાળું ચાલ્યું અને હવે સંખ્યા પદ્ધતિ. રેડી, તો બધા ચેપ્ટર એ રીતે નોટ ડાઉન કરવાના છે. સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો પહેલો જ આપણો પ્રશ્ન આવે કે સંખ્યા પદ્ધતિ એટલે શું. રેડી, તો આપણે આખા વર્લ્ડની અંદર અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આવે છે, તો એને આપણે એ જે પદ્ધતિ છે એટલે કે અલગ અલગ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે, રેડી, સમય છે, અસમય છે, આ બધી સંખ્યાઓને આપણે ડિટેલ વાઇઝ જોવાની છે. રેડી, અને કોના વડે દર્શાવે છે, કયા કયા અંકનું એમાં સમાવેશ થાય છે એ પણ આપણે જોવાનું છે. રેડી, તો પહેલાં સૌથી શરૂઆત કરીએ તો કે સંખ્યાના પ્રકાર. એમાંની સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા આપણે કોષ્ટક વાઇઝ જ જાશું. સૌથી મોટી સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા, જેને r વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા જેને r વડે દર્શાવવામાં આવે છે. બાળકો, વાસ્તવિક સંખ્યા એટલે શું? કે જેમાં આખા વર્લ્ડની બધી સંખ્યાનો ઉપયોગ થઈ જતો હોય તો એને વાસ્તવિક સંખ્યા કહે છે. બધી જ સંખ્યાનો ઉપયોગ થઈ જતો હોય તો એને વાસ્તવિક સંખ્યા કહે છે. રેડી, તો હવે આ વાસ્તવિક સંખ્યા જે છે એના બે પ્રકાર પડે છે. રેડી, વાસ્તવિક સંખ્યામાં બધું આવી ગયું, પ્લસ આવે, માઇનસ આવે, રૂટ વાળી આવે, પોઈન્ટ વાળી આવે, અપૂર્ણાંક આવે, દશાંશ અપૂર્ણાંક આવે. કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા તરીકે લઈ શકાય. રેડી, તો વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર પડશે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે એમાં સમય સંખ્યા જે છે એને Q વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. કોને? સમય સંખ્યાને. હવે અહીંયા સમય સંખ્યા એટલે કઈ રીતે? તો કે જો જેટલી રૂટ વાળી સંખ્યા છે, રૂટ 2, રૂટ 3, રૂટ 7, રૂટ 5, કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, હા, તમે અહીંયા રૂટ 4 લખી ના શકો. શું કામ? તો કે રૂટ 4 એટલે એનું વર્ગમૂળ કેટલું થશે? 2. તો આ સંખ્યા અસમય સંખ્યા નથી. ખાસ સાંભળજો, અસમય સંખ્યા એટલે શું? કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. એમાં પેટા પ્રકાર ઘણા આવશે, પોઈન્ટ વાળા ને એવું, પણ એ આપણે જ્યારે ડિટેલમાં અસમય સંખ્યા ભણશું ત્યારે હું કરાવીશ. રેડી, અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રૂટ વાળી સંખ્યા અસમય સંખ્યા છે. પછી એક વધારાનો એક પાઈ. રેડી, આપણે કોઈ પણ વર્તુળનો પરિઘ શોધતા હોય, ક્ષેત્રફળ શોધતા હોય, એમાં પાઈનો ઉપયોગ થાય, જેમાં આપણે 22/7 લઈએ છીએ. તો એ પાઈ જે છે એ પણ શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. જો 22/7 કીધું તો એ અસમય સંખ્યા નથી, પણ પાઈ કીધું હોય તો એ અસમય સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો. રેડી, તો રૂટવાળી સંખ્યા અને પાઈ આ અસમય સંખ્યા છે. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે રૂટવાળી જેનું વર્ગમૂળ ના નીકળતું એ બધી અસમય સંખ્યા છે. રેડી, બીજું, સમય સંખ્યાના પાછા બે પ્રકાર પડે છે. હવે બાળકો, તમને એમ થાય કે તો સર સમય સંખ્યા એટલે શું? તો કે ભાઈ આ રૂટવાળી સંખ્યા જેટલી વાત કરી દઉં એની સિવાય જેટલી સંખ્યાઓ આવે એ બધી સમય સંખ્યા છે. જેટલી સંખ્યાઓ આવે એ બધી કેવી છે? સમય સંખ્યા છે. સમય સંખ્યાના બે પ્રકાર પડશે, પૂર્ણાંક અને અપૂર્ણાંક. સમય સંખ્યાના કેટલા ભાગ પડશે? પૂર્ણાંક અને અપૂર્ણાંક. હવે એ તો ખ્યાલ છે કે સમય સંખ્યામાં બે પ્રકાર આવે, પૂર્ણાંક ને અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ, અને પૂર્ણાંક એટલે કે જેમાં ખાલી પૂર્ણાંક સંખ્યા હોય, અંશ છેદમાં હોય નહીં, જેમ કે 1, 2, 3, 4 એ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. રેડી, પૂર્ણાંક સંખ્યાના પાછા બે પ્રકાર પડશે. પૂર્ણાંક સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે છે? Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાના પાસે બે પ્રકાર પડે છે. રેડી, એક તો પૂર્ણ સંખ્યા અને બીજું પ્રાકૃતિક. પૂર્ણ સંખ્યા અને બીજું
પ્રાકૃતિક સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીએ છીએ અને પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. ખાસ યાદ રાખજો. રેડી? પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવીએ છીએ, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થશે? પ્રાકૃતિક સંખ્યામાં લઈ. રેડી? અહીંયા પૂર્ણાંક ને અપૂર્ણાંક તો ભાગ પડી ગયા, અપૂર્ણાંક તો હવે આવશે નહીં. રેડી? તો પ્રાકૃતિક સંખ્યામાં 1 થી અનંત સુધી, 1 થી અનંત સુધી એટલે પ્રાકૃતિક સંખ્યા, અને પૂર્ણ સંખ્યા એટલે કે 0 1 2 તો અનંત સુધી. રેડી? બંનેમાં એક જ ડિફરન્સ છે. પૂર્ણ સંખ્યા જ્યારે તમને કહે, રેડી, તો પૂર્ણ સંખ્યાની અંદર 0 નો ઉમેરો થાય છે, 0 થી લઈને અનંત સુધી પ્લસમાં. અને જ્યારે તમને પ્રાકૃતિક સંખ્યા કહે ત્યારે તમારે 1 થી શરૂઆત કરવાની રહેશે, 1 થી લઈ અને અનંત સુધી. અહીંયા જો હું બે ડિફરન્સ ઓલા નથી કહેતો, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, એ આપણે ઉપર ભાગ પડી ગયા છે, પણ પૂર્ણાંકની અંદર મેઇન પાર્ટ આપણે જોયા છે. ધન અને ઋણમાં અત્યારે આપણે જતા નથી. રે તો પ્રાકૃતિક 1 થી અનંત સુધી અને પૂર્ણ 0 થી અનંત સુધી. ક્લિયર થાય છે? આ ખ્યાલ હોવો જોઈએ. ખાસ કઈ સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે? વાસ્તવિક સંખ્યા r, સમય સંખ્યા q, પૂર્ણાંક સંખ્યા z, પૂર્ણ સંખ્યા w અને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. રેડી? અહીંયા આપણે અલગ અલગ સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યા રેખાની પણ વાત કરવાની છે કે સંખ્યા રેખામાં કઈ રીતે તમે કોઈ સંખ્યાને દર્શાવી શકશો. રેડી? એ રિલેટેડના આપણે બધા દાખલા અને સંખ્યા રેખા ઉપર કઈ રીતે √2, √3, √5 દર્શાવી શકાય એ રિલેટેડના દાખલા આપણે જોવાના છે. પણ આજના લેક્ચર માટે આપણે શું, તો કે આજના લેક્ચર માટે આપણે પહેલી રીત જોવા જઈ રહ્યા છીએ. પહેલી રીત છે તો જોઈએ. પહેલી રીત, આપણા ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે સમય સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો સમય સંખ્યા આપણને ખ્યાલ છે, રૂટ સિવાયની બધી સંખ્યા સમય સંખ્યામાં આવશે. જ્યારે અસમય સંખ્યા આપણે ભણશું ત્યારે એને ડિટેલમાં લઈ જઈશ. તો પહેલા ક્વેશ્ચનથી જ શરૂઆત કરીએ કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. એક અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. રેડી? 1 અને 2 વચ્ચે કેટલી સમય સંખ્યા હોય તો એમાંથી આપણે કેટલી જોઈશે? 5 જોઈશે. રેડી? સમય સંખ્યામાં આપણે વાત થઈ કે પૂર્ણાંક સમય સંખ્યાને હંમેશા એક વસ્તુ યાદ રાખજો, એને સમય સંખ્યાને આપણે p અને q ફોર્મમાં દર્શાવી શકીએ. કયા ફોર્મમાં? p અને q. જ્યાં p જે છે અંશ છે અને આ જે છે છેદ છે. રેડી? p અંશ અને q છેદ. રેડી? તો સમય સંખ્યાને હંમેશા અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. હવે બાળકો આપણે 1 અને 2 વચ્ચેની જો 5 સમય સંખ્યા જોતી હોય તો ડાયરેક્ટ તમે પોઈન્ટ વાઇઝ લખી ના શકો કે ભાઈ આ સમય સંખ્યા છે કે આ છે 1.25 1.30. આપણે p અને q ના ફોર્મમાં દર્શાવવાની છે. કયા ફોર્મમાં? p અને q ના, એટલે કે અંશ અને છેદના ફોર્મમાં દર્શાવવાની છે. તો એની એક સિમ્પલ રીત તમને કહું કે જે તમને બધા દાખલા માટે કામ લાગશે. માનો કે અત્યારે 1 અને 2 વચ્ચેની કીધી છે તો આપણે બેસિકલી લઈ શકીએ 5 સંખ્યા કઈ થાય તો કે ભાઈ 1.20, 1.25, 1.30. રેડી? 1.75. તો આવી 5 સંખ્યા 1.80. આ બધી સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. પણ અહીંયા સિમ્પલ છે 1 અને 2 વચ્ચે. પણ જ્યારે તમને એવો દાખલો પૂછે કે 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા શોધો, ત્યારે આ રીત કામ લાગતી નથી, ત્યારે એમાં ડિફિકલ્ટ થઈ જશે. તો આપણે એક રીત શીખશું જેમાં બધા દાખલા કવર થઈ જશે. તો એ રીત જોઈએ. તમને શું કીધું છે? 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો. હવે આ 5 જે છે ને, જેટલી સંખ્યા મેળવવાની છે ને એને આપણે n કહેશું. શું કહેશું? n. રેડી? તો n માટેનું સૂત્ર છે n+1. શું છે? n+1. એટલે સંખ્યા કેટલી જોઈશે? 5. જેટલી કીધી એની કરતાં એક સંખ્યા વધારે લેવાની. 5 ને 1 એટલે કે 5 + 1 = 6.
હવે આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? 6 ધ્યાનમાં રાખવાના છે. કઈ રીતે? જો, કારણ કે મેં તમને શું કીધું, સમય સંખ્યાને P અને Q ફોર્મમાં દર્શાવી શકાય. તો અહીંયા આપણી પાસે 1 અને આ 2, આ બંનેની વચ્ચે 5 એવી સંખ્યા છે, અથવા 5 એવી સંખ્યા આપણે જોઈ છે કે જે સમય હોય. રેડી? એની માટે એક અંક યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે? 6. 6 આવ્યો કઈ રીતે? 5 સંખ્યા કીધી એટલે 5 + 1 એટલે 6. 4 કીધી હોત તો 4 + 1 એટલે 5. 10 કીધી હોત તો 10 + 1 એટલે 11. રેડી? તો +1 કરવાના છે. શું કરવાનું છે? +1 કરવાના છે. તો હવે જોઈએ કઈ રીતે કરશું. 1. રેડી? આને તમે 6 વડે ગુણો અને 6 વડે ભાગો. 1/1 હશે. રેડી? પહેલા તો આને P Q ફોર્મમાં દર્શાવે એટલે એમ લખી શકું 1/1 અને આને 2/1. રેડી? અંશ અને છેદને કેટલા વડે ગુણવાના છે? 6 વડે ગુણવાના છે. તો મને આન્સર શું મળશે? 6/6. શું મળશે? 6/6. બીજું પદ આપણું શું છે? 2/1. આને પણ કેટલા વડે ગુણો? 6 વડે. કેટલા વડે ગુણો? 6 વડે. 6 દુ 12/6. હવે આપણે જે રકમ જોઈ છે એ 6/6 અને 12/6 વચ્ચે છે. રેડી? તો અહીંયાથી હું ચાલુ કરું છું. 6/6 એટલે 7/6 1, 8/6 2, 9/6 10/6, 11/6, 12/6 તો આવી ગઈ. જુઓ કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5. કેટલી જોઈ છે? 5 સંખ્યા જોઈ છે. મળી ગઈ 5 સંખ્યા. મળી ગઈ 5 સંખ્યા. તો આટલું વર્ક કરવાનું છે. દાખલો કઈ રીતે ગણશું? આ બેઝિક કન્સેપ્ટ હતો. દાખલો કઈ રીતે ગણશું? જો, તો 1/1 બંનેને કેટલા વડે ગુણશું? 6 વડે. એટલે તમને મળશે 6/6. આ પહેલી સંખ્યા. બીજું 2/1 6/6 એટલે કે 12/6. હવે આપણી માટે 2 સંખ્યા મળી ગઈ. આની વચ્ચે આપણે 5 સંખ્યા ગોતવાની છે. કેટલી સંખ્યા ગોતવાની છે? 5. જી, તો લખવાનું 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા વચ્ચેની 5 સમય સંખ્યા નીચે મુજબ છે. નીચે મુજબ છે. કેની વચ્ચે લેવાની છે? 6/6, 12/6. 6/6 તો આવી ગયું છે. ત્યાંથી ચાલુ કરો. 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6 આવી ગયું છે. પણ આ ડાયરેક્ટ તમારે ફાઇનલ આન્સર નથી કરવાનો. શું કહું છું? ડાયરેક્ટ તમારે ફાઇનલ આન્સર કરવાનું નથી. તો શું કરવાનું છે? તો કે અહીંયા જુઓ 7/6 ભાગ ઉડે છે? તો કે ના, નથી ઉડતા. પણ 8/6 ના ભાગ ઉડે તો પેલું તો એમને એમ લખી નાખીએ આન્સર કરીને. અહીંયા આન્સર હું લખું છું. પહેલી સંખ્યા તો એમને એમ થઈ ગઈ. 7/6 ભાગ ઉડતા નથી. 7/6 ભાગ ઉડતા નથી. હવે જુઓ અહીંયા ભાગ ઉડે. 4 દુ 8, 3 દુ 6. તો અહીંયા જવાબ શું મળશે? 4/3. 4/3. અહીંયા તો કે 3 તેરી 9, 3 દુ 6, 3 તેરી 9, 3 દુ 6 એટલે 3/2. પછી અહીંયા તો કે અહીંયા ભાગ ઉડે. 5 દુ 10, 3 દુ 6 તો 5/3. અને છેલ્લું 11/6 છેદ ઉઠશે નહીં. તો તમારો આન્સર શું થયો? કે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા 7/6, 4/3, 3/2, 5/3 અને 11/6 છે. હવે ઘણી વાર બાળકો તમને એમ થાય કે સર છેદ ઉડાડતા ફાવતું નથી. તો ટ્રાય કરવાની, શીખવાનું. કારણ કે 10માં આપણે આ બધું કરવાનું છે. રેડી? તોય જો તમને બહુ ડિફિકલ્ટ એટલે કે બહુ મોટી રકમ હોય, રેડી, તો નહીં ઉડાડો તો ચાલશે. પણ જ્યાં નાની હોય, નાના ઘડિયા હોય, 1 થી 20 વચ્ચેના ઘડિયાની અંદર જો છેદ ઉડતા હોય તો ટ્રાય કરવાની. કેમ આપણે કરી 4 દુ 8. રેડી? તો આને કઈ રીતે ઉડાડાય? તો કે જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે એમ છે 8/6 હશે. રેડી? તો આના છેદ કઈ રીતે ઉડાડાય? પહેલા આપણે રફમાં કરી નાખાય. 8 ના ભાગ પાડો. 4 દુ
8 6 ના ભાગ પાડો 3 દુ 6 2 2 કેન્સલ થઈ ગયા આન્સર શું થઈ ગયો 4/3 રેડી આ કામ કેમાં કરવાનું રફમાં કરવાનું છે કેમાં કરવાનું છે રફમાં કરવાનું છે રેડી ક્લિયર થાય છે રેડી ફોર એક્ઝામ્પલ તમને બીજી રકમ કહું 9/6 છે તો એની માટે શું કરવાનું તો કે 9 ના ભાગ પાડો રફમાં 3 તેરી 9 6 ના ભાગ 3 દુ 6 3 3 કેન્સલ આન્સર શું થઈ ગયો 3/2 આ તમને આવડવું જોઈએ રેડી નાના નાના ઘડી આપણને આવડે આવું આપણે દાખલામાં ક્યાંય દર્શાવવાનું નથી પણ આ રફમાં થઈ શકે રેડી રફમાં એક પેજ સાથે રાખવાનું એમાં આવું કરતું જવાનું અને આન્સર ડાયરેક્ટ લખતું જવાનું ક્લિયર થાય છે સમજાય છે રેડી નેક્સ્ટ દાખલા તરફ જઈએ ચલો નેક્સ્ટ દાખલો એક જોઈએ કે આવો છે કે આપણે દાખલો જોઈએ કે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધો ફોર એક્ઝામ્પલ 3 અને 4 વચ્ચેની 3 સમય સંખ્યા મેળવો કેટલી સંખ્યા મેળવવાની કીધી 3 સમય સંખ્યા મેળવવાની કીધી એટલે અહીંયા સૂત્ર આવે n+1 એટલે કે 3 + 1 બરાબર 4 હવે સંખ્યાને આપણે કેટલા વડે ગુણવાના છે 4 વડે ગુણવાના છે એ ખ્યાલ આવી ગયો રેડી તો અહીંયા લખીએ 3/1 અને કેટલા વડે ગુણશું 4 વડે કેટલા વડે ગુણશું 4 વડે 4 તેરી 12 4 એકુ 4 તો આપેલી સંખ્યા થઈ ગઈ રેડી આ સંખ્યા મેળવી હવે અહીંયા 4 તો 4/1 કઈ ને હો તો શું હશે 1 આને પણ કેટલા વડે ગુણવાના 4 વડે શું કામ 4 વડે ગુણવાના 3 સમય સંખ્યા કીધું છે એટલે 3 + 1 એટલે 4 6 કીધું હોત તો 6 + 1 એટલે 7 વડે ગુણવા પડત તો અહીંયા આપણે 4 વડે ગુણી નાખીએ 4 4 16 ના છેદમાં 4 હવે આ બે સંખ્યા વચ્ચે આપણે ઉપરની સંખ્યા બદલવાની છેદ બદલવાનો નથી રેડી તો આપણે લખવાનું કે 3 અને 4 વચ્ચેની 3 સમય સંખ્યા નીચે મુજબ છે રેડી નીચે મુજબ કઈ રીતે થશે 12/4 છે શરૂઆત કરો 12 પછી 13/4 13 પછી શું આવે 14/4 14 પછી 15/4 પછી શું આવે તો કે 16/4 આવી ગયો અંક 12 થી ચાલુ કર્યું 12 અહીંયા લખવાનું નથી 13 14 15 પછી 16 તો આપણી પાસે છે છેદમાં બધી સેમ આવશે 4 4 4 હવે અહીંયા જે રફમાં કરવાનું કીધું એ રીતે કરીએ ચલો આ આપણો હજી આન્સર થયો નથી નીચે આન્સર 13 જે છે ને એ અવિભાજ્ય સંખ્યા એના ભાગ પડે નહીં 13 એકુ 13 બીજા એકેય ઘડિયામાં આવે નહીં તો અહીંયા પેલું રકમ તો આપણને મળી ગઈ 13/4 બીજી ગોતવાની હવે 14 છે 14/4 શું છે 4 છે તો 7 દુ 14 2 દુ 4 2 2 કેન્સલ આન્સર શું મળશે 7/2 તો આપણો બીજો આન્સર રેડી ત્રીજું 15 હવે 15 ઘડિયામાં આવે 15 કયા ઘડિયામાં આવે તો કે 15/4 હોય તો કયા ઘડિયામાં આવે તો કે 5 તેરી 15 4 એટલે 2 દુ 4 પણ એકેય સંખ્યા ઉઠતી નથી રેડી તો એમને મૂકી દઉં 15/4 ક્લિયર થાય છે સમજાય છે તો આ રીતે તમારે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ ગોતતા શીખવાનું છે કારણ કે પહેલા સમય સંખ્યા ગોતતા આવડશે પછી આપણે સંખ્યા રેખા ભણશું એમાં આપણે સમય સંખ્યા દર્શાવતા શીખશું રેડી તો નેક્સ્ટ લેક્ચરમાં એ પણ આપણે જોશું અત્યારે તમને હોમવર્ક માટે દાખલા પ્રેક્ટિસ માટે આપું છું જે તમારે આ રીતે કરવાના છે રેડી 3-4 દાખલા આપું છું જુઓ પેલો દાખલો 5 અને 6 વચ્ચેની 7 સમય સંખ્યા ગોતો આખું નથી લખતો 5 અને 6 વચ્ચેની 7 સમય સંખ્યા ગોતો 7 + 1 એટલે 8 બંનેને કેટલા વડે ગુણવાના 8 વડે ગુણીને પછી આગળ દાખલો કરવાનો બીજી એક રકમ જોઈએ 11 અને 12 વચ્ચેની 3 સમય સંખ્યા મેળવો કેટલી મેળવવાની છે 3 રેડી ત્રીજો દાખલો જોઈએ 7 અને 8 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવો ચોથો દાખલો 3
3 વાળો આપણે કર્યો છે એટલે બીજી લઈએ 9 અને 10 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવો. રેડી? તો આ 4 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. જે મેં આજ કરાવ્યું એ જ રીતે 5 અને 6 વચ્ચે 7 મળશે, 7 સમય સંખ્યા મળશે. એટલે 7 + 1 8 કરીને ગુણી અને પછી આગળ પ્રોસેસ કરવાની. એ જ રીતે 11 અને 12 વચ્ચે 3 એટલે 3 + 1 એટલે 4 વડે ગુણવા પડશે. 7 અને 8 વચ્ચેની 5 એટલે 5 + 1 એટલે 6 વડે ગુણવા પડશે. 9 અને 10 વચ્ચેની 6 એટલે 6 + 1 એટલે 7 વડે ગુણવા પડશે. ક્લિયર થાય છે? રેડી? તો સમય સંખ્યા આ રીતે આપણે ગોતવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં નવી રીત સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.